નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે સપ્તાહના પ્રથમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અજય ભારતના દમદાર પ્રદર્શન બાદ દેશભરમાં દિવાળી જેવો માહોલ. હોળી પહેલા જ જીતના રંગે રંગાતો જૂનાગઢ, 12 વર્ષ પછી ભારતે ચેમ્પિયનશિપ ટ્રોફી મેળવી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ચાપરડા ખાતે અનેક પ્રકલ્પોનું કર્યું ઉદ્ઘાટન. મુક્તાનંદ બાપુની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ સંસ્થાની કામગીરીની કરી પ્રશંસા. હોળી પર્વ પૂર્વે દામોદર કુંડ મંદિર ખાતે પરંપરાગત રાળ ઉત્સવ ઉજવાયો. શ્રી કૃષ્ણ અને ગોપી સાથે જોડાયેલ આ તહેવારમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટ્યા. અને ભેસાણ નજીક પરબવાવડી ગામે બોરમાં પડેલ બાળકને બચાવતું જૂનાગઢનું ફાયર બ્રિગેડ. 108 અને તબીબની ઝડપી કામગીરીને કારણે બાળકને મળ્યું નવજીવન. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશવાસીઓનો રવિવાર ગઈકાલે સુધરી ગયો. દુબઈ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની રોમાંચક ફાઇનલમાં ચઢાવ ઉતરાવ પછી ભારતે 4 વિકેટે આ ફાઇનલ જીતી લેતા સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે 12 વાગ્યા સુધી લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ભારત માતાના જય જયકાર વચ્ચે રોહિત શર્મા અને તેની ટીમને અભિનંદન આપવામાં આવી રહ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમે 251 રન કરીને 252 રનનો જીતનો લક્ષ્યાંક ભારતને આપ્યો હતો, ત્યારે કેપ્ટન ઇનિંગ્સ રમતા રોહિત શર્માએ શાનદાર 78 રનની ઇનિંગ રમીને જીતનો પાયો નાખી દીધો હતો. પરંતુ ત્યારબાદ વિરાટ કોહલી આઉટ થઈ જતા ભારતીય છાવણીમાં સોપો પડી ગયો હતો. ફરીથી એકવાર પાછલા મધ્ય હરોળના બેટ્સમેનો ટીમ ઇન્ડિયાને સહારે આવ્યા હતા અને હાર્દિક પંડ્યા તેમજ રાહુલે બાજી સંભાળી હતી ને છેલ્લે રવિન્દ્ર જાડેજાએ જ્યારે વિનિંગ શોટ ફટકાર્યો ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર ઝૂમી ઉઠ્યું હતું. જૂનાગઢમાં પણ મોટા સ્ક્રીન ઉપર મેચ જોવાના આયોજનો થયા તો અનેક વિસ્તાર અને અનેક એપાર્ટમેન્ટમાં ટેલિવિઝન સેટ બહાર ગોઠવીને લોકોએ પરિવાર સાથે અને મિત્રો સાથે આ જીતનો આનંદ માણ્યો હતો. દરમિયાન રોહિત શર્માને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો ત્યારે એમની નિવૃત્તિ ઉપરની અટકળ ઉપર રોહિત શર્માએ પૂર્ણ વિરામ મૂક્યું અને કહ્યું કે તે હજુ વન ડે રમવાનું ચાલુ રાખશે. દરમિયાન વિરાટ કોહલી, શ્રેયસ અય્યર અને ભારતીય ખાસ કરીને ગુજરાતના બોલરોની સ્પિન બોલિંગને કારણે સમગ્ર ચેમ્પિયનશિપ ટ્રોફીમાં ભારત અજેય રહ્યું અને એક પણ મેચ હાર્યા વગર તેમણે ગઈકાલે ન્યુઝીલેન્ડને હરાવીને ન્યુઝીલેન્ડનું સ્વપ્ન ચકનાચૂર કર્યું અને 12 વર્ષ પછી ચેમ્પિયનશિપ ટ્રોફી ઉપર કબજો જમાવ્યો. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં કચ્છી ફળિયામાં અમે બધા લોકોએ સમૂહ આયોજન કર્યું હતું મેચ જોવાનું. એમાં ભારતે આજે વિજય મેળવીને 23 વર્ષનો આ બદલો લીધેલો છે ન્યૂઝીલેન્ડ સામે અને આ જીત્યા એના માનમાં ખુશીનો માહોલ આખા ફળિયામાં છવાઈ ગયો છે અને હવે આખા દેશમાં એનો ઉજવણીનો માહોલ ચાલુ રહેશે. હવે 22મી માર્ચથી આઈપીએલના જંગ ખેલાશે, જેને કારણે સમગ્ર દેશમાં ક્રિકેટ ફીવર યથાવત રહેશે. 22મી માર્ચથી આઈપીએલ સિઝન 18નો પ્રારંભ થવા જઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી 2 દિવસ માટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે હતા. ભગવાન સોમનાથના દર્શન કરીને ગૃહમંત્રી અમિત શાહે વિસાવદર નજીકના ચાપરડા મુકામે અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ઉદ્ઘાટન કર્યા હતા. ભારત સાધુ સમાજના પ્રમુખ અને ક્રાંતિકારી સંત તરીકે જાણીતા એવા મહંત મુક્તાનંદજી બાપુની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ ગૃહ અને સહકારિતા મંત્રીએ સ્ટેજ ઉપરથી જ મુક્તાનંદ બાપુના વખાણ કર્યા અને જણાવ્યું કે સૈનિક સ્કૂલ હોય કે ચાપરડાની જય અંબે હોસ્પિટલ હોય, મુક્તાનંદ બાપુના આશીર્વાદથી તમામ સુવિધાઓ નાગરિકોને મળી રહી છે. બ્રહ્માનંદ ધામમાં મુક્તાનંદ બાપુના માર્ગદર્શનમાં શિક્ષણ સહિતના સેવાના અનેક કાર્યો વર્ષોથી ચાલી રહ્યા છે, જે યજ્ઞમાં વધારો થયો છે તેમ જણાવતા ગૃહ અને સહકારિતા મંત્રીએ મુક્તાનંદ બાપુ જેવા સંત દેશને ટોચ ઉપર લઈ જશે તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે મુક્તાનંદ બાપુએ કહ્યું કે અતિ વ્યસ્ત સમયમાંથી પણ જ્યારે અમિતભાઈ શાહ આપણે આંગણે આવ્યા છે, જે આપણા સૌ માટે ખુશીની બાબત છે. મુક્તાનંદ બાપુએ કચ્છ કંડલાના સેવા કાર્યો પણ કર્યા છે તે અંગે આનંદ વ્યક્ત કરતા ગૃહમંત્રીએ મહાકુંભમાં મુક્તાનંદ બાપુએ જે સેવા કાર્યો કર્યા તેનો ખાસ સ્ટેજ ઉપરથી ઉલ્લેખ કર્યો હતો. ये जूनागढ़ है और जूनागढ़ और वेरावल सही में किरीट भाई पटेल ने बोला कि ये ऐतिहासिक दिन है. ये कोडिनार की फैक्ट्री जो शुरू होने जा रही, वो केवल फैक्ट्री पहले चलती थी ऐसी चलेगी ऐसी बात नहीं. इसमें वैज्ञानिक अभिगमन है. इनमें से 60 प्रोडक्शन कितनी भी चलेगी, वैज्ञानिक अभिगमन से चलने वाली ये फैक्ट्री है और ये शाह साहब मोदी साहब के नेतृत्व में है. तो मुझे आशा है
कि करीब 10,000 से ज़्यादा परिवार में वसंत खिलेगी, इसमें हमें कोई शंका नहीं। शाह साहब को बहुत बहुत धन्यवाद देता हूँ। आज બ્રહ્માનંદ વિદ્યાધામમાં અનેક પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત હમણાં થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું. પૂજ્ય મુક્તાનંદ બાપુના નેતૃત્વમાં આ એક નાનકડા ગામમાં 4,000થી વધારે વિદ્યાર્થીઓની ભણતરની વ્યવસ્થા અને બાલ મંદિરથી લઈ મેડિકલ કોલેજ સુધીનું સંપૂર્ણ શિક્ષણની વ્યવસ્થા કરવા માટે હું ટ્રસ્ટ અને વિશેષ કરી મુક્તાનંદ બાપુને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું. ભાઈઓ બહેનો, આજે જ્યારે હું અહીંયા આવ્યો છું ત્યારે સવારે આપણા જ્યોતિર્લિંગ સોમનાથના દર્શન કરીને આવ્યો. બપોરે સુગર ફેક્ટરીનું ભૂમિપૂજન કરીને આવ્યો અને છેલ્લે આજે સૈનિક સ્કૂલનું લોકાર્પણ કરી આજનો કાર્યક્રમ મારો પૂરો થયો. ગુરુવારે હોળી અને ધૂળેટી રંગ પર્વની ઉજવણી થવાની છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરોમાં અને હવેલીઓમાં હોળી એટલે કે ફૂલ ડોલ ઉત્સવનું આયોજન થઈ ગયું છે. જૂનાગઢના સુપ્રસિદ્ધ રાધા દામોદરરાયજી મંદિરે ગઈકાલે રાળ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હોળી સાથે જોડાયેલો આ પરંપરાગત તહેવાર ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપી સાથે જોડાયેલો છે. કૃષ્ણના વિરહમાં ગોપીના હૃદયમાંથી જે વરાળ બહાર નીકળતી હોય છે એનું ઉદાહરણ આપીને રાળ ઉત્સવમાં સળગતી મશાલ ઉપર કપૂરનો ભૂકો છાંટવામાં આવે છે અને આગની જ્વાળાઓ આકાશ તરફ જાય છે, જે અગ્નિ દેવતાને નીચે પધારવાનું આહવાન આપે છે. આવી પણ ધાર્મિક કથાઓ પ્રચલિત છે. ગઈકાલે રવિવાર હોવાને કારણે રાધા દામોદરજી મંદિરે મોટી સંખ્યામાં ગિરિનારાયણ જ્ઞાતિના લોકો ઉપરાંત મેયર ધર્મેશ પોશિયા અને સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખિયાજી જાજુભાઈ ઠાકરે રાળ ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈને મશાલ ઉપર રાળનો પાવડર છાંટીને આગની જ્વાળાઓને અવકાશ તરફ મોકલી હતી. આ પૂર્વે રાધા દામોદરજી મંદિરે કૃષ્ણ ગીતો અને કીર્તન સંગીત સાથે લોકોએ રવિવારની સાંજ ધર્મમય બનાવી હતી. રાત્રે 9 વાગ્યા સુધી રાળ ઉત્સવના દર્શન દામોદર કુંડે યોજવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ પરિવારજનો જોડાયા હતા. તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિત અને વિરાટ ઠાકરે રાળ ઉત્સવ અંગે પ્રતિભાવ આપ્યો હતો. જય શ્રી કૃષ્ણ. જૂનાગઢમાં આવેલ શ્રી રાધા દામોદરજી મંદિર કે જે સેવા પુષ્ટિ સંપ્રદાય અનુસાર કરવામાં આવે છે. અહીં 7 સ્વરૂપ પ્રભુના બિરાજે છે. હોળી ઉત્સવ દરમિયાન સૌથી શ્રેષ્ઠ જે મનોરથ કહેવામાં આવે છે એ છે રાળ ઉત્સવ. રાળ ઉત્સવને અહીં સમજવા માટે એમાં 2 ભાવ પ્રગટ કરવામાં આવેલ છે. એક રાધિકાજી અને ગોપીઓ એનો વિરહ ભાવ પ્રગટ કરવા માટે જે અગ્નિ પ્રજ્વલિત એમાંથી થાય છે. આ અગ્નિ શું છે તો કે એ અમારો અને તમારા વચ્ચે બનેલું અંતર. પ્રભુ જ્યારે દ્વારકાધીશ બની ગયા ત્યારે તમે અમારાથી દૂર ચાલ્યા ગયા છો અને એ જે આપણા વચ્ચે અંતર બની ગયું છે ત્યારે અમારા મનમાં કેવી ભાવનાઓ છે, આપના દૂર થવાથી અમે કેવો તપારો અનુભવી રહ્યા છીએ એ દેખાડવા માટેનો પણ એક ભાવ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ આની સાથે સમાયેલો છે. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જો સમજવામાં આવે તો આ રાળ જે બનાવવામાં આવે છે એ ઔષધિજન્ય તત્વોમાંથી બનાવવામાં આવે છે. આ ઔષધિજન્ય તત્વોમાંથી જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવે અને એ અગ્નિથી જે ધુવાળો ઉત્પન્ન થાય એ ધુવાળા દ્વારા હાલ જે ઋતુ છે એ શિયાળો ઉનાળો મિક્સ છે. એટલે આ બંને ઋતુ જ્યારે મિક્સ હોય ત્યારે વિષાણુઓનો જન્મદર વધારે હોય. ત્યારે આ વિષાણુઓનું નાબૂદીકરણ થઈ શકે, વિષાણુઓ મરે અને આપણે બધા સ્વસ્થ રહી શકીએ. આ ધુવાડાથી ઉપર જઈ અને વિષાણુઓને મારે છે. આ પ્રકારે ખૂબ સુંદર 2 અભિગમ ધરાવતો આ રાળ ઉત્સવ છે, જેની આજે રાધા દામોદરજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી અને અનેક લોકોએ, દર્શનાર્થીઓએ, વૈષ્ણવોએ આ મનોરથનો લાભ લીધો છે. જય શ્રી કૃષ્ણ. આજે આ રાધા દામોદર મંદિર પરિસર જ્યાં હજારો વૈષ્ણવો આજે રંગ ઉડાડી અને રાળના દર્શનનો લાભ લઈ રહ્યા છે, એ પુષ્ટિ સંપ્રદાયનો અનેરો ઉત્સવ છે. આચાર્ય મહાપ્રભુજીએ જે વૈષ્ણવ પરંપરામાં ઉત્સવોનું વર્ણન કર્યું છે એમાંનો એક આ રાળ ઉત્સવ પણ છે, જે પ્રભુ પ્રત્યેની વેદના ગોપીએ વ્યક્ત કરી. એ બહારની વેદના નથી પણ અંતરની વેદના વ્યક્ત કરવા માટે રાળ સ્વરૂપે દર્શનના ભાવમાં વ્યક્ત કરવામાં આવી છે. સાયન્સની ભાષામાં કહીએ
તો આમાં વિવિધ ઔષધિઓ દ્વારા રાડ બનાવવામાં આવે છે. એ ઔષધિઓથી હવાનું શુદ્ધિકરણનું કાર્ય થાય છે અને હવા શુદ્ધ બને છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12
અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાવ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં આવતીકાલે સાંજે ભૂતનાથ મંદિર ખાતે પુસ્તક પરિચયનો વધુ એક ઉપક્રમ યોજાશે, જેમાં જૂનાગઢના પ્રાધ્યાપક ડોક્ટર વિશાલ જોશી આપણા અડીખમ એવા ગૌરવવંતા ગિરનારની ગાથા પ્રસ્તુત કરશે. ગિરનાર આપણે ઘર આંગણે પર્વત આવેલો છે, આમ છતાં ઘણી બધી વાતો એવી છે, પછી તે આરોગ્ય ક્ષેત્રની હોય, ઔષધની હોય કે ગિરનારના ભવ્ય ઇતિહાસની હોય, આપણે એનાથી અજાણ રહેતા હોઈએ છીએ. ત્યારે ખાસ કરીને આવતીકાલે પુસ્તક પરિચયમાં ડોક્ટર વિશાલ જોશી ગિરનાર એકમાત્ર પર્વત નથી, પરંતુ એક ચેતન ભૂમિ છે, અનેક સાધકોની સાધનાનું સ્થળ છે, એ વિષય ઉપર પોતાનું મનનીય વક્તવ્ય આપીને પુસ્તક પરિચયનો મણકો આગળ વધારશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવજા વાંચન વલણો સંસ્થાના આયોજકોએ આવતીકાલે સાંજે 5:30 કલાકે ભૂતનાથ મંદિર ખાતે યોજાનાર પુસ્તક પરિચયના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર નિમંત્રણ પાઠવેલ છે. જૂનાગઢમાં 2 દિવસ માટે રેલવેના પેન્શનર સમાજનું એક અધિવેશન મળ્યું હતું. શનિ રવિ 2 દિવસ જોશીપુરા સ્થિત ક્યાડાવાડી ખાતે સમગ્ર દેશભરમાંથી રેલવેના પેન્શનરો અને તેના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને પેન્શનરોના લાંબા સમયથી અધ્ધરતાલ રહેલા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકાર હસ્તકના આ વિભાગમાં ઘણી બધી યોજનાઓ એવી છે કે જે પેન્શનરના પરિવારજનો માટે પણ લાભદાયી છે. આ યોજનાઓ અંગે પેન્શનર સમાજના પ્રતિનિધિઓને અવગત કરવામાં આવ્યા હતા. ક્યાડાવાડી ખાતે સંગીત સંધ્યા, લોકગીત, ભજન અને એની સાથે સાથે પેન્શનર સમાજનું આ વાર્ષિક સંમેલન મળ્યું હતું, જેમાં ગુજરાતભરમાંથી રેલવેમાંથી નિવૃત્ત થયેલા વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. B.K. ત્રિવેદી કે જે પેન્શનર રેલવે સમાજના સંગઠન મંત્રી છે, તેમણે કહ્યું કે દર વર્ષે આ પ્રકારનું અધિવેશન અમે જૂનાગઢમાં યોજવાનું એટલા માટે નક્કી કરીએ છીએ કે આ તપોભૂમિના વાઇબ્રેશન સમગ્ર પેન્શનરો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થતા રહ્યા છે. D.R. ત્રિવેદી, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા રેલવેમેન ફેડરેશન અને વર્કિંગ પ્રેસિડેન્ટ ARF વેસ્ટ ઝોન તરીકે સેવા આપું છું. આજ રોજ જૂનાગઢ મુકામે રેલવે પેન્શનર્સ એસોસિએશનનું અધિવેશન, વાર્ષિક અધિવેશન યોજાયેલ છે. આજે અમને જે પેન્શનરોના પ્રોબ્લેમ છે એના તમામ સોલ્યુશન માટે આ એસોસિએશન કાર્યરત છે. શ્રી ડીસી પિરાણી અને ભીખુભાઈ તથા અન્ય કાર્યકરો દિવસ રાત મહેનત કરી અને જૂનાગઢ બ્રાન્ચને સુદૃઢ રીતે ચલાવે છે, એનું અમને આનંદ અને ગૌરવ છે. આ જ રીતે વેસ્ટ ઝોનની અંદર કાર્યરત 22 બ્રાન્ચો છે. એ 22 બ્રાન્ચોની અંદર વારંવાર મુલાકાતો લઈ અને સંગઠનને સુદૃઢ બનાવવા માટે અમારા તમામ પ્રયત્નો છે. અને ખાસ કરીને 8મા પગાર મંચની જે નિમણૂક થઈ ચૂકી છે એના વિશે ટર્મ્સ ઓફ રેફરન્સના જે મેમોરેન્ડમ આપવાના છે એના વિશે જાગૃતિ લાવી છે. કારણ કે 8મા પગાર પંચને 1/1/2026થી અમલીકરણ કરવાનું છે, પણ હજી સુધી એના ચેરમેન અને એના મેમ્બર્સની નિમણૂક થઈ નથી. એ નિમણૂક કરાવવા માટે પણ અમે સતત કાર્યરત છીએ. ટર્મ્સ ઓફ રેફરન્સની અંદર તમામ પેન્શનરોનો જીવન ધોરણ ઊંચું લાવવા માટે, એના જે પેન્શનરના સુધારણા માટે અને એનો જે ફિટમેન્ટ ફેક્ટર છે એ સુધારવા માટે સતત ઓલ ઇન્ડિયા રિટાયર્ડ રેલવેમેન ફેડરેશન કાર્યરત છે. અને અમને આનંદ છે કે આજે જૂનાગઢ બ્રાન્ચ સુંદર મજાનું આયોજન કરી અને સુંદર કાર્યક્રમ કરી રહી છે અને સંગઠનને ખૂબ મજબૂત કરી રહી છે.
તો શ્રમિકોના લાભાર્થે કામ કરતા યુવા મજદૂર સંઘ દ્વારા પણ અક્ષર મંદિર ખાતે ગઈકાલે યુવા મજદૂર અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં ગુજરાતભરમાંથી મજદૂર સંઘના પ્રતિનિધિઓ અક્ષર મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલેલ આ અધિવેશનમાં તજજ્ઞો દ્વારા શ્રમિકો માટેના કાયદા, કામદારોનું થતું શોષણ, ગ્રેચ્યુટી, પગાર ધોરણ અને આનુષંગિક લાભ અંગે વિસ્તૃતથી માહિતી આપવામાં આવી હતી. જ્યારે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા વર્ચ્યુઅલી આ સંમેલનમાં જોડાયા હતા અને ઉપસ્થિત 500 થી વધુ યુવા મજદૂર સંઘના હોદ્દેદારોને તેમણે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હંમેશા કામદારોના લાભ માટે અનેક યોજનાઓ કાર્યાન્વિત કરે છે અને કામદારોનું શોષણ ન થાય તેની પણ ખાસ કાળજી રાખે છે. પહેલી ગુજરાતે આપણે મજૂર દિન ઉજવીએ છીએ, પરંતુ ખાસ કરીને સમગ્ર વર્ષ દરમિયાન કામદારો અને શ્રમિકોને લાભ મળતા રહે, તેઓનું જીવન ધોરણ સુધરતું રહે તેવા પ્રયાસ મોદી સરકાર કરે છે તેવો સૂર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો રહ્યો હતો. BAPSના ગુણાતીતાનંદ સભા મંડપ ખાતે 500 થી વધુ યુવા મજદૂર સંઘના હોદ્દેદારો પરિવારજનો સાથે હાજર રહ્યા હતા. પટેલ ગિરીશ કુમાર લાલજીભાઈ, ભારતીય મજદૂર સંઘમાં ગુજરાત પ્રદેશના પ્રદેશ મહામંત્રીની જવાબદારી વહન કરી રહ્યો છું. મિત્રો, આજે જૂનાગઢની પાવન ભૂમિ ઉપર ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રાંતનું પ્રદેશ સ્તરનું અખિલ ભારતીય સ્તરે કહી શકાય એવું યુવા કાર્યકર્તા સંમેલન, જે 18 થી 45 વર્ષના કાર્યકર્તાઓ જે રાષ્ટ્ર નિર્માણમાં જે આગામી સમયમાં જે મહત્ત્વની ભૂમિકા અદા કરવાના છે, એવો 70મા વર્ષના ઉપલક્ષની અંદર સરસ મજાનો કાર્યક્રમ આજે સંપન્ન થવા જઈ રહ્યો છે. મિત્રો, ભારતીય મજદૂર સંઘ આપ સૌ લોકો જાણો છો એમ છેલ્લા 17 વર્ષથી અવિરતપણે કાર્ય કરી રહ્યું છે. સમાજ જીવનની અંદર પર્યાવરણને લગતા બાબતો હોય, મેડિકલને લગતી બાબતો હોય, શ્રમિકોને લગતી બાબતો હોય, એનો વિચાર લઈને સતત સરકાર સાથે, આમ જનતા સાથે પહોંચી અને કાર્ય કરી રહ્યું છે. મિત્રો, આપણે બધા જ લોકો ખૂબ સારી રીતે જાણીએ છીએ કે 70 વર્ષના ઉપલક્ષની અંદર ભારતીય મજદૂર સંઘના 12,000 કરતાં પણ વધારે કાર્યકર્તા મિત્રોએ સમગ્ર ગુજરાતના 18,252 ગામડાઓ પૈકીના 10,270 ગામડાઓની અંદર પ્રત્યક્ષ રૂપે 16 લાખ લોકો સાથેનો સીધો સંપર્ક કર્યો અને માનનીય કેન્દ્ર સરકાર અને સાથે સાથે રાજ્ય સરકારની જે કંઈ પણ શ્રમિકોની યોજનાઓ હતી એને પણ લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સાથે સાથે સંઘ સાથે જોડાયેલા હોવાના કારણે સંઘના વિચારો ગ્રામીણ સ્તર સુધીના કાર્યકર્તાઓ સુધી પહોંચાડવા માટેનું પણ કાર્ય કર્યું છે. કારણ કે અમારો પ્રથમ ઉદ્દેશ રાષ્ટ્રભક્તિ છે અને રાષ્ટ્ર નિર્માણ છે. રાષ્ટ્ર નિર્માણ થકી જ આ દેશનું ભલું થઈ શકે એમ છે. એટલે એના માટે થઈ અને આમાં અમારા જે આજનો કાર્યક્રમ છે એ માટેનો યુવા કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ જૂનાગઢ ખાતે થઈ રહ્યો છે. જૂનાગઢમાં વિજાપુર પાસે કાર્યરત સાંપ્રત સંસ્થાને વધુ એક પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત થયો છે. અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સાર સંભાળ લેતી આ સંસ્થામાં સંચાલક તરીકે મહેન્દ્રભાઈ પરમાર અને તેની ટીમ ખૂબ જ સારી કામગીરી કરે છે, જેને કારણે સમયાંતરે રાજ્ય સરકાર હોય કે સામાજિક વિભાગ હોય, આ સંસ્થાની હંમેશા સરાહના થતી રહી છે. આવા જ એક કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં સાંપ્રત સંસ્થાને 16 વર્ષ પહેલા દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી શરૂ કરી છે તે બદલ એક વિશિષ્ટ એવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. ગાર્ડિયન એન્જલ એવોર્ડ નામથી આ સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં મહેન્દ્રભાઈ પરમારને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થામાં 87 અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો 24 કલાક વસવાટ કરે છે. ત્યારે અમદાવાદની વિશાલવિન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ વિશિષ્ટ એવોર્ડ આપીને મહેન્દ્રભાઈ પરમાર અને સંસ્થાનું બહુમાન કરવામાં આવ્યું હતું. આપણી સાંપ્રત સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા છે. આપણી સંસ્થાને સુરત ખાતે એક એવોર્ડ આપવામાં આવેલો. અમદાવાદની વિશાલ વિન નામની સંસ્થા છે. એ સંસ્થા દર વર્ષે સમગ્ર ગુજરાતમાંથી દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતા સંસ્થાઓ તેમજ દિવ્યાંગ ક્ષેત્રે રસ ધરાવતા એમના માતા પિતાઓ તેમજ જે ડૉક્ટર્સ દિવ્યાંગ ક્ષેત્રે સારું કામ કરતા હોય તેવી જ રીતે જે દિવ્યાંગો પોતાની રીતે આગળ વધે છે એમનું પણ સન્માન કરવામાં આવે છે. આ સંસ્થા છેલ્લા 5 વર્ષ થયા આવા સામાજિક કાર્યો કરે છે. એમાં સમગ્ર ગુજરાતમાંથી અરજીઓ મગાવી અને સિલેક્શન કરી અને એમાં આપણી સંસ્થાનું આ વખતે સન્માન કરવામાં આવેલું. અમદાવાદની સંસ્થા છે પણ સુરત ખાતે સમગ્ર ગુજરાતમાંથી બોલાવી અને 42 જેટલા એવોર્ડ અલગ અલગ ક્ષેત્રમાં આપેલા. એમાં આપણી સંસ્થાને એક પણ એવોર્ડ આપવામાં આવેલો. આ સંસ્થા જે છે આપણી સંસ્થા એમાં અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની કામગીરી, એમની સાચવવાની જે આપણી રીત છે,
કેરટેકરને સતત જરૂરિયાત પડે છે, એમનું બધું નિરીક્ષણ કરી અને આપણી સંસ્થાનું સન્માન આ સંસ્થાએ કરેલું છે. આ કાર્યક્રમમાં સુરતના મેયરશ્રી તેમજ તેમના એસપી સુરતના પણ હાજર રહી અને અમારું સન્માન કરવામાં આવેલું. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણ તરફ આગળ વધીએ તે પહેલા સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे टिक 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 कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની વિવિધ ક્ષેત્રમાં અનોખી રીતે ઉજવણી થઈ હતી, જેમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ ચેપ્ટર દ્વારા ખાસ કરીને ગાયનેકોલોજીસ્ટ હોસ્પિટલની મુલાકાત લઈ અને ગર્ભવતી સ્ત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એક માતૃશક્તિ કેટલી મજબૂત રીતે પોતાના બાળકનો ઉછેર કરી શકે છે તેની પ્રતીતિ કરાવતા સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા આ વિશિષ્ટ પ્રકલ્પ યોજવામાં આવ્યો હતો. માતૃશક્તિની વંદના કરવાના આ ઉપક્રમમાં ગર્ભવતી મહિલાઓને કુમકુમ તિલક અને ગુલાબનું ફૂલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા સેક્રેટરી કૃષ્ણાબેન ચોકસી, જિલ્લા ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ જાની, ઉપરાંત માનવ ધોળકિયા, હર્ષ ધોળકિયા, સીમાબેન મકવાણા અને મહિલા ટીમે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પાર્થ પંડ્યા કે જે મીડિયા સેલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે, તેમણે તમામ મહિલાઓને અભિનંદન પાઠવ્યા અને આંતરરાષ્ટ્રીય મહિલા દિનની આવી અનોખી ઉજવણી કરીને સમાજમાં એક ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. નમસ્કાર, હું પાર્થ પંડ્યા, પ્રમુખ મીડિયા સેલ સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ. આજરોજ જૂનાગઢ જિલ્લા ટીમે
જે અનોખી પહેલ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતની અંદર આજના દિવસે મહિલા દિવસની ઉજવણી ઠેર ઠેર જગ્યાએ કરતી એવી છે. ત્યારે જૂનાગઢ જિલ્લા કિંગ દ્વારા એક હોસ્પિટલની અંદર જઈને ગર્ભવતી મહિલાઓનું જે પૂજા અર્ચન કર્યું છે અને તેને શુભેચ્છા પાઠવી છે તે એક આખી અનોખી પહેલ છે. આવી જ રીતના સમગ્ર ગુજરાતની જિલ્લા ટીમે અનોખી રીતના ઉજવણી કરી છે તે તમામનો હું ધન્યવાદ પાઠવું છું. તેમજ આવી અનોખી પહેલ દ્વારા મહિલાઓનું રક્ષણ તેમજ મહિલાઓની જે અવગતિ સન્માન કરતા રહે તેવી પણ હું એક આશા વ્યક્ત કરું છું. નમસ્કાર, હું સીમા મંગવાના રહેવાસી જુનાગઢ. આજની સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વુમન્સ ડે 8માં જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો દિવસ હોય છે ત્યારે આજરોજ અમે પૂરા જુનાગઢ કિલ સહિત ચાંચેડા રોડ ઉપર આવેલ જેલી ચિકન સાહેબનું હોસ્પિટલ જે પ્રેગ્નન્સી મહિલાઓ હોય છે જે કેટલું બધું પેન્શન કરી અને બાળકને જન્મ આપે છે, સ્ત્રીના બધા રોલ કરે છે, એવી નારીઓનું અમે અહીંયા આવીને સન્માન કરેલું છે અને એ લોકો અમે શુભેચ્છા પાઠવેલી કે હર હંમેશા આવી રીતે તમે તમારા બાળકોનું ઘરનું અને પરિવારનું અને સમાજનું કલ્યાણ કરો એવી શુભેચ્છા આપી. જેમાં અમારી જુનાગઢ ટીમ તત્પર રહેલી હતી. તમામ સભ્યોએ બધાએ હાજરી આપેલી હતી. હસ્તુ જય હિન્દ જય ભારત. ભેસાણ તાલુકાના પરબવાવડી ગામ પાસે ગઈકાલે બોરમાં એક બાળક પડી જતા જુનાગઢ ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી. સરવાળે ફાયર બ્રિગેડ સમયસર પહોંચ્યું અને બોરમાં પડેલ બાળકને બચાવીને તાત્કાલિક ભેસાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યું. ફાયર બ્રિગેડની સાથે સાથે ભેસાણ 108 અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબની પણ સમયસરની ને ઝડપી કામગીરીને કારણે મધ્યપ્રદેશના મજૂર પરિવારનું આ બાળક બચી ગયું છે અને તેને નવજીવન મળ્યું છે. બનાવની જાણ થતાં પરબવાવડી ગામ પાસેના આસપાસના લોકો પણ એકઠા થયા હતા. પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ત્યારે જુનાગઢ ચીફ ફાયર ઓફિસર દીપક જાનીના માર્ગદર્શન નીચે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર યકીન શિવાણી તેમજ કનુભાઈ પરમાર અને તેની ટીમે પ્રશંસનીય કામગીરી કરીને બાળકને બોરમાંથી બહાર કાઢીને સફળતાપૂર્વક હોસ્પિટલે પહોંચાડ્યું હતું. અલબત્ત વચ્ચે ઝાડના મૂળિયા આવી ગયા હોવાને કારણે બાળક પાણી સુધી ન પહોંચ્યું અને અધવતે જ અટકી ગયું હતું, જેને કારણે આ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પડી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. પરંતુ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડોક્ટર પ્રતિક કાનાણીએ જણાવ્યું કે આ પ્રકારની સમયસર સારવાર મળી જતા બાળક હેમખેમ રીતે પોતાને ઘેરે પહોંચી શક્યું છે. 108ના પાયલોટની પણ પ્રશંસનીય કામગીરીની સરાહના પરબવાવડી ગામના લોકોએ કરી હતી. હાલ જે બાળક 3 વર્ષનું બાળક હતું જેને અત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભેસાણે સારવાર માટે લાવવામાં આવેલા, બાળક બોરમાં પડી ગયેલું હતું જેની પરિસ્થિતિ હાલ અંડર કંટ્રોલ છે, સામાન્ય છે અને તેમના વાઇટલ ને બધું સ્ટેબલ છે. હાલ એમને ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે. એમના મમ્મી પપ્પા બધા સાથે છે. બાળકની પરિસ્થિતિ એકદમ સરસ છે અને જો જરૂર નહીં જણાય કાંઈ વધારે મેડિકલ ટ્રીટમેન્ટની તો અમે એને આજે જ રજા આપી દઈશું. મારું નામ નિકુંજભાઈ ગઢવી, ભેસાણ 108માં ફરજ બજાવું છું. મારા સાથી કર્મચારી ડૉક્ટર EMT વિશાલભાઈ કાથડ આજની તારીખ 9/3/2025ના રોજ અંદાજે 3:30 થી પોણા 4 વાગ્યામાં અરસામાં અમારા હેડક્વાર્ટરથી અમને એક કેસ મળેલો કે એક બાળક વાવડી ગામ ખાતે બોર હોવામાં પડી ગયેલું છે. તો અમે અમારા ઉપલી અધિકારી યુવરાજ સર ઝાલાની માર્ગદર્શન હેઠળ ત્યાં જતા તપાસ કરતા જોયું કે બાળક 25 ફૂટ અંદાજે 25 ફૂટ જેવું બાળક અંદર બોરમાં ફસાયેલું હતું. તો જે રીતે અમને માર્ગદર્શન મળતું રહ્યું એ રીતે અમે એને ઓક્સિજન અંદર અંદર પહોંચાડેલું અંદાજે 50 ફૂટ જેવું વ્યવસ્થા કરાવેલી ઓક્સિજન પહોંચાડવામાં અને JCBના મદદથી આપણે ઊંડો ખાડો ગોળી અને પેલો પાઇપ કાઢીને અમારા EMT સાહેબ ડૉક્ટર સાહેબે વ્યવસ્થિત બાળકને કોઈ નુકસાની ન થાય અને ઈજા ન પહોંચે એ રીતે એને અંદરથી બહાર નીકાળેલ છે અને સારવાર અર્થે આપણે ભેસાણ CHC હોસ્પિટલ ખાતે લઈ આવેલા હતા. આકાશ સોલંકી પાર્ટી ગુજરાતી બોલી નાખું. આકાશ સોલંકી પાર્ટી પરબવાવડી વાવા રાખી તો ચેતન પાકજી તુવર વાટતા હતા. છોકરા ગાદે સેડે રોમાં બસાડીને આવ્યા હતા. છોકરો રમતો રમતો બોરમાં પડી ગયો હતો. પછી શેઠને ફોન કર્યો. શેઠ તરત આવી ગયો હતો. શેઠ પછી દવાખાનાનો નંબર હતો એને ફોન કરી નાખ્યો. 108 આવી ગઈ હતા. એટલે રાજુ મોવિલા બધા આવ્યા હતા. ગામના સરપટી આવ્યા હતા, અતુલભાઈ બધા આવી. બોલો JCB વાળો બી આવી ગયા હતા. એના સે ખાડો કરીને છોકરાને બહાર નિકાલ લીધા. મામલેદાર પોલીસ સ્ટેશન છે એ બી આવી ગયા હતા, બધે આવી ગયા હતા. પછી છોકરો અત્યારે રેડી છે, સારો છે.
તો દર્શક મિત્રો, આ સાથે જ આજના GTPL જુનાગઢ ન્યૂઝ અહીં પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ચેમ્પિયન્સ ટ્રોફીમાં અજય ભારતના દમદાર પ્રદર્શન બાદ દેશભરમાં દિવાળી જેવો માહોલ. હોળી પહેલા જ જીતના રંગે રંગાતો જુનાગઢ. 12 વર્ષ પછી ભારતે ચેમ્પિયનશિપ ટ્રોફી મેળવી. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ચાપરડા ખાતે અનેક પ્રકલ્પોનું કર્યું ઉદ્ઘાટન. મુક્તાનંદ બાપુની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ સંસ્થાની કામગીરીની કરી પ્રશંસા. હોળી પર્વ પૂર્વે દામોદર કુંડ મંદિર ખાતે પરંપરાગત રાળ ઉત્સવ ઉજવાયો. શ્રી કૃષ્ણ અને ગોપી સાથે જોડાયેલ આ તહેવારમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉમટ્યા. અને ભેસાણ નજીક પરબવાવડી ગામે બોરમાં પડેલ બાળકને બચાવતું જુનાગઢનું ફાયર બ્રિગેડ. 108 અને તબીબની ઝડપી કામગીરીને કારણે બાળકને મળ્યું નવજીવન. તો મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.